હાલો મિત્રો, તો મોજમાં રહેજો હંધાય, મોજમાં આનંદમાં હરખમાં રહેજો તે. હા, હું જો મોજમાં આનંદમાં હરખમાં રહું ને હંધાય હરું ફરું મોજ કરું છું. હા, તમે પણ મોજ કરજો ને અળગધણીની ખોજ કરજો ને જો તમને મારા વિડીયો સારા લાગે તો જોતા રહેજો. હા, જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો અત્યારે તો આ ભોંયરાને કાંઠે પાણી આવી ગયું એટલે આપણે હવે ભોંયરામાં અંદર જવાને જીગર નથી આપતા, કારણ કે જો કાંઠે જ પાણી આવી ગયું છે, જોઈ શકો છો તમે. હા, નહીંતર તમને રત્નેશ્વર મહાદેવના દર્શન કરાવત જો તમે આ ભોંયરામાં અત્યારે જવાય એવું નથી. હા, જોઈ શકો છો, જો પાણી હાવ નજીક આવી ગયા છે ને જુઓ તમે અહીંયા અંદાય જય શ્રી રામ. જુઓ તમે આ છે ને આ બગીચા જોઈ શકો છો. થોડુંક મોડું પીડ્યું હોય અત્યારે હવે ને અંદર. હા, તમે ક્યાં ગામથી આવો? ભાવનગર. ભાવનગરથી સૌદેશને દિવસે છે ને 3-4 4 વ્હીલો આવે દર. હા હા, ઈંદ આવે. હા, પરસા દોરોમાં ઈ છે. હા, ઈ એમ ને. હાલો મિત્રો, તો અત્યારે આપણે જો મોડું થઈ ગયું ને 20 મિનિટ મોડું થયું. જો આ ભોંયરાની હાવ કાંઠે જ પાણી આવી ગયું. અત્યારે જો જીગરવાળાને શરીરમાં શક્તિ હોય ને એ જઈ શકે છે, પણ આપણે તો હવે ઉંમર પ્રમાણે જીગર ન કરીએ છીએ, જોઈ શકો છો જુઓ તમે. હા, હાલો મિત્રો, તો મોજમાં રહેજો અંદર. હાલો મિત્રો, જોઈ શકો છો, જો અહીંયા છે ને દૂર દૂરથી ઘણા લોકો આવે છે. હા, રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા ઘણા દૂરથી લોકો આવે છે. અત્યારે આપણે ઓલા ભાઈઓ 3 ભાઈઓ હતા ને એ ઠેર ભાવનગરથી આવેલા છે, પણ એ થોડાક 20 મિનિટ મોડા પડી ગયા. શું છે, પાણી કાંઠે આવી ગયું ભોંયરામાં, એટલે રત્નેશ્વર દાદાના ભોંયરામાં દર્શન ન થયા. હા, હાલો મિત્રો, જો આ નજારો જો તમે કેવો મસ્તીનો ને આ વાતાવરણ ભાઈ જોરદાર છે. હો ભાઈ, આ સમુદ્રને કિનારે બહુ ભારે મજા આવે એવું છે, જોઈ શકો છો. જો આ ધોળી રેતી છે ને, જો આ ધોળી રેતી છે. હો ભાઈ, જો મસ્તીની ધોળી રેતી છે કે જુઓ, આંધી ધોળી રેતી છે જુઓ તમે. આ ધોળી રેતી છે એ પહેલાં છે ને ધોળી રેતી લગ્ન હોય ને, લગ્ન એ માંડવામાં વરઘોડિયાને માંડવામાં નાખવા માટે લઈ જતા, ઠેજલું ભરી ભરી રૂરિયા ખાતરની ઠેજલું ભરીને લઈ જતા. અત્યારે તો 4 સિસ્ટમ આવી ગઈ મંડપની. હા, જો તમે. જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો. જો અત્યારે દરિયો કાંઠે આવતો જાય છે, પાણી ભરાતો જાય છે, જોઈ શકો છો. જો આ જંગલ ને મસ્તીનો આ દરિયાને કાંઠે જંગલ ને આ અંદરનું વાતાવરણ ને અહીંના નજારા અંદાજ જોઈ શકો. જો આ પથ્થર ને ભોંયરા જેવાને જોઈ શકો છો, કેવું મસ્તીનું છે. હો ભાઈ, કાંઈ ઘટે નહીં. હા, તમને આ હું બતાવું, તમે વિડીયોમાં બન્યા રહેજો. જય શ્રી રામ. હાલો મિત્રો, જો મારી પાછળ આ અંદાજ છોકરા દેખાય ને, 2 ભાણિચ્યું ને 2 મોટા છોકરાના છોકરા, આ 4 ને હું 5. આ 5 અમે એક ગાડીમાં આવ્યો. હા, આપણી નાની ગાડી છે કે નહીં 100 સીસીની, એમાં અમે અંદર આવ્યા કળસાદથી અહીંયા રત્નેશ્વર. જય શ્રી રામ. જય શ્રી રામ. જય ફેમિલી મિત્રો, જોઈ શકો છો. જો આ છે ને આ આપણે ભોંયરામાં પાણી આવી ગયું હોય કે રત્નેશ્વર, એટલે આ ઉપર ભોળાનાથનું મંદિર બનાવીને ત્યાં શિવલિંગની સ્થાપના કરી છે, એટલે ઉપર દર્શન કરી લેવાના. હા, જોઈ શકો છો જો તમે.
જય શ્યારા મિત્રો, જોઈ શકો સરસ મજાના બાળકો જો રમે છે હો ભાઈ. હા, આ રેતીમાં મસ્તીની મજા આવી ગઈ ને રમવા માટેની. જો તમે જોઈ શકો છો. જો અહીંયા પાણીના કુંડા હો ભાઈ, પક્ષી માટે પાણીના કુંડા. જય ભોળાનાથ. હાલો મિત્રો, જો દરિયો હવે કાંઠે આવી ગયો. જુઓ તમે. હા, જય શ્યારા મિત્ર. તો અહીંયા આશ્રમ છે, આપણે જઈએ અંદર. જોઈ શકો છો, જો આ આશ્રમ છે. તો આ શીંડું છે ને, જુઓ તમે. ઝાંપલો કહેવાય આને, ઝાંપલો. કડી કહેવાય, ઝાંપલો કહેવાય. જુઓ તમે. હા, આશ્રમ જોરદાર છે હો ભાઈ. ઘણી જગ્યા છે. જુઓ તમે, જોઈ શકો છો. મસ્તીનો ઝાડવા અને અંદર વડલો. જુઓ તમે. હા, હાલો તો આપણે આશ્રમે જઈએ. હા, જય શ્યારામ. આવ્યો હતો એમ? તું આવી છે અહીંયા? નમો નારાયણ, નમો નારાયણ, નમો નારાયણ. ઓમ નમો નારાયણ. જય શ્યારામ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. સરસ મજાના ચકલીના માળા જોઈ શકો છો. જો તમે, મસ્તીના છે હો ભાઈ. આ ચકલા અહીંયા આશ્રમમાં આશરો મળે કહેવાય છે ને, કે આશ્રમમાં આશરો મળે એવી રીતે આ ચકલીના ઘર છે. જો ચકલી ઘર. જય શ્યારામ મિત્રો, આપણે આવી ગયા છીએ. જો આ સોકળી નાળું કહેવાય હો ભાઈ, કળસારનું નાળું. નાળું સોકળી કહેવાય છે. જોઈ શકો છો જો તમે.